વડોદરામાં બેફામ કાર ચલાવીને 7 લોકોને અડફેટે લેનાર રક્ષિત ચોરસિયાના રિમાન્ડ મંજૂર થયા છે। કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીને મેડિકલ ચેકઅપ માટે એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। આરોપીને ટોળાએ માર મારતા થયેલી ઈજાની તપાસ થશે। મેડિકલ ચેકિંગ પછી પોલીસ વધુ પૂછપરછ કરશે। નશાકારક પદાર્થ ક્યાંથી લાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરાશે। આરોપી અડફેટે લેતા એક વ્યક્તિનું મોત અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં બેફામ કાર ચલાવી 7 લોકોને અડફેટે લેનારના હવે રિમાન્ડ મંજૂર થયા છે, શું કાર્યવાહી? નેહા, કારેલીબાગ વિસ્તારમાં ડી કેમ બ્રાન્ચ દ્વારા એક મહિલાનું મોત નિપજાવનાર જે રક્ષિત ચોરસિયા છે એને મોડી રાત્રે જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અત્યારે એને એસએસજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યો છે। રક્ષિત છાતીમાં દુખાવો થાય છે, પગમાં દુખાવો છે એવી ફરિયાદ કરી રહ્યો છે અને એના કારણે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। 1 દિવસના રિમાન્ડ દરમિયાન કાર ક્યાંથી લઈને ક્યાં જવા માટે નીકળ્યો હતો, કેટલા વાગે નીકળ્યો હતો, આ ઉપરાંત તેને જે નશો કર્યો હતો એ કયા પદાર્થનો નશો હતો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે। અત્યારે હાલ પોલીસ એસએસજી હોસ્પિટલ લાવી અને એના મેડિકલ ચેકઅપની કાર્યવાહી અત્યારે કરી રહ્યું છે। જી બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર। વડોદરા શહેરમાં નબીરાઓ જાણે કે બેફામ બન્યા છે। શહેરમાં વધુ 2 હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે। શહેરના બિલ કેનાલ રોડ પર કાર ચાલકે રાહદારીઓને અડફેટે લીધા હતા। અકસ્માતમાં 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી છે। લોકોએ કાર ચાલકનો ઘેરાવ કરીને રોષ ઠાલવ્યો। લોકોનો રોષ જોઈને કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો। અન્ય ઘટના શહેરના તાંદલજા વિસ્તારમાં બની હતી, જ્યારે કે નશાની હાલતમાં કાર ચલાવતા નબીરાનો લોકોએ વિડીયો છે તે ઉતાર્યો હતો। કારમાં દારૂની બોટલ પણ જોવા મળી હતી।